નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુકાનદાર અને ગરીબ માણસ સાથે બનેલી ઘટના પર। એક નાનકડા ગામમાં કાસા રસ્તા અને માટીની દિવાલો વચ્ચે એક અત્યંત ગરીબ માણસ રહેતો હતો। નામ તેનું કોઈ મોટું નહોતું, કોઈ ઓળખ નહોતી, પણ તેના દિલમાં દુનિયાથી પણ મોટો પ્રેમ હતો। લગ્નને હજુ 3 વર્ષ જ થયા હતા। ઘરમાં કોઈ ખાસ સુખ સગવડ નહોતી। રોજ સવારે કામે જાય અને સાંજે થાકેલા પગ સાથે પાછું આવે, બસ એટલું જ તેનું જીવન હતું। એક દિવસ તેની ઝૂંપડીમાં એક નવો અવાજ ગુંજી ઉઠ્યો। દીકરીનો જન્મ થયો। નર્સ બાળક તેના હાથમાં આપ્યું ત્યારે તે માણસની આંખોમાં અજાણ્યા આંસુ આવી ગયા। એ આંસુ દુઃખના નહોતા, એ આંસુ હતા એક પિતાના જે દુનિયાને પડકાર આપવા તૈયાર થતો કે મારી દીકરી, મારી રાજકુમારી। તે ધીમેથી બોલ્યો। તે દિવસથી તે માણસનું જીવન બદલાઈ ગયું। પોતે ફાટેલા કપડાં પહેરે પણ દીકરીને સાફ કપડાં જોઈએ। પોતે ભૂખી સૂઈ જાય પણ દીકરીને ભૂખ ન લાગવી જોઈએ। નોકરી નાની હતી, આવક ઓછી હતી, પણ સપનાઓ એના ખૂબ મોટા હતા। લોકો કહેતા દીકરી છે, વધારે ખર્ચ શા માટે કરા? પણ એ માણસ માત્ર એટલું જ બોલતો, દીકરી છે એટલે જ બધું કરવું પડે છે। સમય વીતતો ગયો। દીકરી ધીમે ધીમે મોટી થતી ગઈ। સ્કૂલમાં દાખલ થઈ। ફી ભરવાની તારીખ આવે ત્યારે પિતાનું દિલ ધબકતું। ક્યારેક પૈસા પૂરતા ન પડે ત્યારે રાત્રે કોઈની સામે હાથ ફેલાવવો પડે, તો ક્યારેક પોતાનો મોબાઈલ વેચવો પડે, પણ દીકરીને ખબર ન પડે એ માટે પિતા હંમેશા હસતા રહેતા। દીકરી બહુ હોશિયાર હતી। સ્કૂલમાં આવે ત્યારે બેગ બાજુએ મૂકીને પિતાની પાસે બેસી જાય। પપ્પા, આજે ટીચરે મારી ખૂબ પ્રશંસા કરી છે। અને પિતા કહે, મને ખૂબ આનંદ થયો, મારી દીકરી ખાસ છે। એ શબ્દમાં એટલી ગરીબી હતી કે કોઈ ન જોઈ શક્યું, પણ તેમાં કેટલો ગર્વ હતો એ માત્ર એક પિતા જાણતો હતો। ઉચ્ચતર શાળામાં દીકરીનો પ્રવેશ થયો। ખર્ચ વધ્યો, પુસ્તકો મોંઘા, ફી વધારી। પિતાએ બીજા લોકોની જેમ ક્યારેય દીકરીને કહ્યું નહીં કે પૈસા નથી। એ કહેતો, તું ભણ, દીકરીની ચિંતા પપ્પા કરશે। રાત્રે દીકરી ભણે, દીવો ધીમે ધીમે બળતો રહે, પિતા બહાર બેસી અને તેને જોતો રહે। ક્યારેક આંખમાંથી આંસુ વહી જાય। એ દિવસ આંસુ ફરીથી દુઃખના નહોતા, એ આંસુ હતા એ ભયના કે જો ક્યારેક પૈસા ખૂટ્યા તો। પરીક્ષા નજીક આવી। દીકરી દિવસ રાત મહેનત કરતી। પિતાને રોજ એક જ સવાલ કે બેટા કેવું ગયું પેપર? અને દીકરીનો જવાબ હંમેશા એક જ, ખૂબ સરસ પપ્પા। એ શબ્દમાં પિતાને આખી દુનિયા દેખાતી। અને પછી એ દિવસ આવ્યો, રિઝલ્ટનો દિવસ। દીકરીના ચહેરા પર કોઈ ટેન્શન નહોતું, જાણે તેને પહેલેથી જ ખબર હોય। પિતા થોડી ગભરાટ સાથે સ્કૂલ પહોંચ્યા। રિઝલ્ટ લિસ્ટ સામે ઊભા રહ્યા અને એક પળમાં પિતાની આંખો સ્થિર થઈ ગઈ। દીકરીનું નામ રાજ્યમાં પ્રથમ નંબર। એ માણસ જે આખી જિંદગી કોઈ લિસ્ટમાં આવ્યો નહોતો, આજે તેની દીકરી ટોચ પર હતી। પિતા જમીન પર બેસી પડ્યા। લોકો સમજી ન શક્યા કોઈ દુઃખ છે કે સુખ। એ આંસુ ફરીથી વહી પડ્યા। દીકરીએ પિતાને ઊભા કર્યા। પપ્પા, તમે ઠીક છો ને? પિતાએ દીકરીના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, આજે પપ્પા દુનિયાનો સૌથી અમીર માણસ છે। થોડી ક્ષણ શાંતિ રહી અને પછી પિતાએ કહ્યું કે બેટા, આજે તું મારી પાસે જે માંગશે પપ્પા લાવી આપશે। દીકરી થોડી શરમાઈ, થોડું વિચાર્યું અને પછી ધીમેથી બોલી, પપ્પા, તમને યાદ છે બજારમાં એક ડ્રેસ જોયો હતો 3000નો? પિતાએ હસતા હસતા કહ્યું, આજે જ લાવી આપીશ। પણ એ પળે પિતાને ખબર નહોતી કે ડ્રેસ માત્ર કપડું નહોતું, એક એવી ઘટના લાવવાનું હતું જે આખી દુનિયાને રડાવી નાખશે। દીકરીની વાત સાંભળીને પિતાએ હસવાનો પ્રયત્ન કર્યો, પણ એ હાસ્યની પાછળ એક અજાણી કંપન છુપાયેલી હતી। 3000 રૂપિયા એ શબ્દ સામાન્ય માણસ માટે નાનો હતો, આ પિતા માટે આખા મહિનાની દુનિયા હતી। છતાં દીકરી સામે એ પિતાએ એક ક્ષણ પણ વિચાર બતાવ્યો। આજે જ લાવી આપીશ બેટા, એ બોલ્યો, પણ એ શબ્દ બોલતા સમયે તેના દિલમાં જાણે કોઈ કાંટો સૂંઘી ગયો। દીકરી ખુશ થઈ ગઈ, એની આંખોમાં ચમક હતી। એ ચમક જોઈને પિતાએ મનમાં નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી દીકરીના સપના અધૂરા નહીં રહે। પિતાએ સાયકલ કાઢી। એ જ જૂની સાયકલ,
જેના પેન્ડલ ક્યારેક અવાજ કરતા તો ક્યારેક ફસાઈ જતા. ખિસ્સામાં તેણે હાથ નાખ્યો. થોડા સિક્કા, થોડા ફાટેલા નોટ, ગણ્યા તો માત્ર 450 રૂપિયા. એ ક્ષણમાં પિતાની આંખ સામે આખું જીવન ફરી વળ્યું ગયું. કેટલા દિવસો મજૂરી કરી, કેટલા લોકો પાસે હાથ ફેલાવ્યો, કેટલાઓ સપનાઓ પોતે દબાવી દીધા હતા. બધું એક સાથે એને યાદ આવી ગયું. પણ દીકરીનો ચહેરો યાદ આવતા જ એ ફરી મજબૂત બન્યો. એ પહેલા પોતાના શેઠ પાસે ગયો કે સાહેબ, થોડા પૈસા જોઈએ છે. શેઠે ઉપરથી નીચે જોઈને કહ્યું કે આજે નથી. પછી એક ઓળખીતાને મળ્યો. એણે બહાનું કાઢ્યું. ત્રીજાએ પણ મોઢું ફેરવી લીધું. બપોર ઢળી ગઈ, તડકો માથે ચડી ગયો. પિતાના પગ થાકી ગયા, ગળું સુકાઈ ગયું, પણ મન હજી ઝૂક્યું નહીં. છેલ્લે શહેર તરફ નીકળ્યું, જ્યાં ડ્રેસની દુકાન હતી. દુકાનની બહાર ઊભો રહ્યો. એ કાચ પાછળ સજાવેલો એ ડ્રેસ જાણે દીકરીની ખુશી બનીને ઝળહળતો હતો. 3000નો ભાવ લખેલો હતો. પિતાએ અંદર પગ મૂકતા પહેલા લાંબો શ્વાસ લીધો. ભાઈ, થોડી સસ્તી નહીં થાય આ ડ્રેસ? દુકાનદારે સીધો જવાબ આપ્યો, નહીં. પિતાએ ખિસ્સામાં રહેલા પૈસા કાઢ્યા. હમણાં એટલા જ છે, બાકીના હું પછી તમને આપી દઈશ. દુકાનદારે હસીને કહ્યું, અહીં ઉધાર ચાલતું નથી. એ શબ્દે પિતાનું હૃદય ચીરી નાખ્યું. એ બહાર નીકળ્યો, રસ્તાની બાજુએ બેસી ગયો, હાથમાં માથું લઈને બેઠો. આજુબાજુ લોકો ચાલતા હતા, હસતા હતા, ખરીદી કરતા હતા, અને પિતા ત્યાં એકલો બેઠો હતો. પોતાની દીકરીના સપનાને હાથમાંથી ખસી જતા જોઈને એ ક્ષણે એણે એક મોટો નિર્ણય લીધો. એ ઊભો થયો, સીધો શહેરના મોટા ગીરવે દુકાન તરફ ગયો. એ દુકાન જ્યાં લોકો પોતાના સપનાઓ મૂકીને પૈસા લઈ જાય. પિતાએ ખિસ્સામાંથી એક નાની પોટલી કાઢી. એમાં હતી તેની પત્નીની શૈલી નિશાની, એક સોનાની નાની ચેન. દુકાનદારે પૂછ્યું, આમાં બહુ કંઈ નહીં મળે? એણે કહ્યું કે જેટલું મળે એટલું આપો. આનું જેટલું મળે એટલું આપો. પિતાનો અવાજ કાંપતો હતો. દુકાનદારે પૈસા ગણ્યા, 2400 રૂપિયા. પિતાએ હાથમાં પૈસા લીધા. એ પૈસા ગરમ લાગતા હતા, જાણે કોઈની યાદમાં બળતા હોય. બહાર આવીને એણે ફરી ખિસ્સામાં જોયું. હવે કુલ થયા 3052 રૂપિયા. એ આંખોમાં આંસુ સાથે ફરી એ જ દુકાન તરફ છે ધીમે ધીમે આગળ વધ્યો. ડ્રેસ ખરીદો. બિપોલિથીન હાથમાં લઈને એ બહાર નીકળ્યો. એણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું કે ભગવાન, આજે હું જીત્યો, પણ ભગવાન કદાચ કંઈક બીજું જ લખી ચૂક્યા હતા. રસ્તામાં સાયકલ લઈને ઘરે આવતો હતો. સાંજ પડી રહી હતી. અચાનક એક ટ્રક હોર્ન મારતો ઝડપથી વળ્યો. બસ એક ક્ષણ સાયકલ લથડી. પિતા રસ્તા પર પટકાયા. લોકો દોડ્યા, કોઈ શીશ પાડી. અરે, માણસ પડી ગયો. પોલિથીન હાથમાંથી છૂટી ગઈ. ડ્રેસ રસ્તા પર ફેલાઈ ગયો. લોહી ધીમે ધીમે રસ્તા પર વહેવા લાગ્યું. પિતાની આંખો બંધ થવા લાગી. પણ એ અંતિમ ક્ષણે પણ એના હોઠ પર એક જ શબ્દ હતો કે મારી દીકરી, મારી દીકરી. સાંજ ઢળી ગઈ હતી. ઘરની બહાર દીવો બળતો હતો. દીકરી વારંવાર દરવાજા તરફ જુએ છે. આજે પપ્પા થોડા મોડા થયા લાગ્યા, પણ એ ચિંતા કરતી નહોતી. તેના મનમાં તો માત્ર ડ્રેસ હતો જે પપ્પા લાવવાના હતા. પપ્પા આવતા જ હું એ ડ્રેસ પહેરીને તેમને દેખાડું, એ વિચારીને હસી પડી. સમય વીતતો ગયો. રાત થઈ. રસ્તા પર અવાજ ઓછા થઈ ગયા. દીકરીએ ફરી દરવાજો ખોલ્યો. અંધકાર, કોઈ દેખાતું નહીં. ફોન કર્યો, સ્વિચ ઓફ. એ પહેલીવાર હતી જ્યારે દીકરીના દિલમાં એક અજાણ્યો ભય ઘૂસ્યો. પાડોશમાં પૂછ્યું, કોઈને ખબર નહોતી. દીકરી ફરી ઘરમાં આવીને પપ્પાની ખુરશી પાસે બેસી ગઈ. એ ખુરશી જ્યાં પપ્પા રોજ સાંજે બેસતા અને તેની વાતો સાંભળતા હતા. રાતે આંખ લાગી ગઈ એની નહીં. સવાર પડતા જ દરવાજે અચાનક ખખડાટ થયો. દીકરી દોડતી ગઈ. સામે બે અજાણ્યા માણસો ઊભા હતા. એકના હાથમાં પોલીસનો કાગળ હતો. શું આ અમુભાઈનું ઘર છે? દીકરીનું દિલ ધબકી ઉઠ્યું. તેમને કાલે અકસ્માત થયું છે, હોસ્પિટલમાં છે. એ શબ્દો પડતા જ દીકરીના પગ જમીન પર ટક્યા નહીં. હોસ્પિટલ પહોંચતા સુધી દીકરી કંઈ બોલી નહીં. મનમાં એને માત્ર એક જ પ્રાર્થના કે ભગવાન, પપ્પાને કશું ન થવું જોઈએ.
હોસ્પિટલના વોર્ડમાં એ પિતાને જોયા. શરીર પર પટ્ટીઓ, ચહેરા ફીકા, હાથમાં હજુ પણ એ જ પોલિથીનની એક સિંદી બાંધી હતી. દીકરી દોડી ગઈ. પપ્પા, હું આવી ગઈ. પણ પિતા આંખો ખોલી શક્યા નહીં. ડૉક્ટરે ધીમી અવાજ કહ્યું, અમે પૂરી કોશિશ કરી, પણ એ પણ શબ્દ દીકરીના દિલમાં સરીની જેમ ઘૂસ્યો. સમય થંભી ગયો. થોડી ક્ષણો પછી નર્સે એ પોલિથીન દીકરીને આપી. આ તમારા પપ્પાના હાથમાં હતું. દીકરીએ કાંપતા હાથોથી પોલિથીન ખોલી. અંદર હતો એ ડ્રેસ. દીકરીની આંખો સામે બધું અંધારું થઈ ગયું. બાપ! એ જમીન પર બેસી પડી, ડ્રેસને છાતીએ સોંટાડીને એ રડી પડી. પપ્પા, મેં ક્યારેય માંગ્યું નહોતું. તમે શા માટે લાવ્યા? એ રડતી રહી. આસપાસ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. પપ્પાનું શરીર શાંત હતું, કોઈ હલનચલન નહીં. એ હાથ જે હંમેશા દીકરીના માથે ફરતો આજે ઠંડો હતો. દીકરીએ પિતાના કાન પાસે ધીમેથી કહ્યું કે પપ્પા, મને ડ્રેસ નહીં જોઈએ, તમે ઉઠો. પણ જવાબમાં માત્ર મૌન હતું. અંતિમ વિધિનો સમય આવ્યો. ગામના લોકો ભેગા થયા. કોઈ કહે ખૂબ જ સારો માણસ હતો, કોઈ કહે દીકરી માટે જીવતો હતો. દીકરી એક ખૂણે ઊભી હતી, હાથમાં એ ડ્રેસ, આંખમાં આંસુ પણ હવે ખૂટતા લાગતા હતા. પિતાને અગ્નિ આપવામાં આવી. જવાળાઓ ઊંચી ઉડી અને દીકરીનું બાળપણ એ જ આગમાં બળી ગયું. મારા બાપ! પિતાની અંતિમ વિધિ પૂરી થઈ ગઈ હતી. લોકો એક પછી એક ઘરે પરત ફર્યા. ઘરમાં ફરી એ જ મૌન છવાઈ ગયું. દીકરી એકલી બેઠી હતી. સામે દિવાલ પર પપ્પાની જૂની તસવીર લટકી રહી હતી. એ તસવીર હવે સ્મિત કરતી લાગતી નહોતી, જાણે કંઈ કહેવા માંગતી હોય. દીકરીએ ધીમેથી ડ્રેસ હાથમાં લીધો. એ ડ્રેસ જે પપ્પાએ પોતાના લોહીની કિંમત આપીને લાવ્યો હતો. એ એને પહેરવાની હિંમત ન કરી શકી. એણે એને ગાળીને છાતીએ સોંટાડ્યો અને રડી પડી કે પપ્પા, તમે તો કહ્યું હતું કે જે માંગીશ તે લાવી આપીશ. મેં તો તમને માંગતા પણ શરમ આવી હતી અને તમે શબ્દ અધૂરા રહી ગયા. આગલા દિવસોથી દીકરીનું જીવન બદલાઈ ગયું. કોઈ ફરિયાદ નહીં, કોઈ માંગણી નહીં. એ દીકરી જે હંમેશા હસતી હતી હવે ખૂબ ગંભીર થઈ ગઈ. લોકો કહેતા કે હવે આ દીકરી શું કરશે, પણ કોઈએ તેની આંખોમાં છુપાયેલો સંકલ્પ જોયો નહીં. દીકરીએ નક્કી કર્યું કે પપ્પાના સપનાઓ હું જીવિત રાખીશ. એ ફરી ભણવા લાગી. એ જ જૂના કપડાં, એ જ સાદું જીવન. સ્કૂલ પછી ટ્યુશન લેવા લાગી. રાત્રે પુસ્તકો સાથે પપ્પાની યાદો પણ સાથે બેઠી રહેતી. ડ્રેસ એણે કબાટમાં સાચવી રાખ્યો. એ તેના માટે ફેશન નહોતો, એ પ્રેરણા હતી. વર્ષો વીત્યા. દીકરી હવે મોટી થઈ. પરીક્ષાઓમાં સતત આગળ રહેતી રહી. સ્કોલરશીપ મળવા લાગી. લોકો હવે કહેતા કે આ તો પિતાની ઈચ્છા છે. એક દિવસ રાજ્યના મંચ પર દીકરીને બોલાવવામાં આવી. એ આજે એક મોટું પદ પ્રાપ્ત કરી ચૂકી હતી. માઇક હાથમાં લઈને એણે સામે જોઈને કહ્યું કે આજે હું જે કંઈ છું એ મારા પપ્પાના કારણે છું. એમણે ક્યારેય મને નથી કહ્યું નહીં, ભલે એમની પાસે કશું ન હોય. હોલમાં બેઠેલા લોકોની આંખો ભીની થઈ ગઈ. દીકરીએ ઘરે આવીને એ જ ડ્રેસ બહાર કાઢ્યો. એ આજે પહેલીવાર એને પહેરવા જઈ રહી હતી. અરીસામાં જોઈને ધીમેથી બોલી, પપ્પા, આજે હું તમારી રાજકુમારી બની રહી. એ રાત્રે એણે પપ્પાની તસવીર સામે દીવો બળાવ્યો. આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહોતા, એ ગૌરવના હતા. અને ત્યારે સમજાયું કે પિતા મારે નથી, પિતા દીકરીના સપનામાં જીવતા રહે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આ લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ.